કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશન આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 નો વિષય વિજ્ઞાન પ્રકરણ છે 3 સંશ્લેષિત રેશા અને પ્લાસ્ટિક વિશેની વાત તમને કરવાની છે. તમારે ભાગ 1 ની અંદર જે મુદ્દાઓ શીખવાના છે તે છે સંશ્લેષિત રેશાઓ શું છે, સંશ્લેષિત રેશાઓના પ્રકાર, તેમાં રેયોસિસનો અભ્યાસ કરીશું. ધોરણ 8 ના આપણે વિજ્ઞાન વિષયના આ પ્રકરણ 3 પેલા પ્રકરણ 2 છે એ તમે પૂર્ણ કરી લીધું હશે. બાકી નોટમાં સ્વાધ્યાયના પ્રશ્ન સહિતના તમારું હોમવર્ક છે એ વ્યવસ્થિત તમે સારા અક્ષરે પૂરું કરી લીધું હશે. નવું પ્રકરણ શરૂ થાય છે. નવા પાના પર તમારે લખવાનું છે. બ્લેક બોલ પેન અને બ્લુ બોલ પેનનો ઉપયોગ કરી શકો છો. પ્રશ્ન છે બ્લેક બોલ પેનથી લખી અને જવાબને તમે બ્લુ બોલ પેન વડે લખી શકો છો. તો હવે આપણે શરૂઆત કરીશું. પ્રકરણ 3 સંશ્લેષિત રેશાઓ અને પ્લાસ્ટિક. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો રેસા શું છે? રેસાના બે પ્રકાર છે, કુદરતી પણ રેસા અને કૃત્રિમ રેસા. આપણા નખ છે પ્રોટીનના બનેલા હોય છે, તેમાં આપણા વાળ પણ પ્રોટીનના બનેલા હોય છે. એક રેસા જેવો જ ભાગ છે જે આપણા શરીરમાં મૂછ પર, માથામાં વાળ તરીકે આપણે જોઈએ છીએ. તો અહીંયા આપણે કુદરતી રેસા અને કૃત્રિમ રેસાની શરૂઆત કરીશું. તે પહેલા કુલ 12 પ્રશ્નો તમને અહીંયા લખવામાં આવ્યા છે. તે 12 પ્રશ્નના જવાબ તમારે આ સમજૂતીના આધારે મેળવવાના છે અને પાકી નોટમાં આ 12 પ્રશ્નના પ્રશ્ન અને જવાબ છે તમારે લખવાના છે, જે તમારું હોમવર્ક છે. તો હું તમારી પાસે જે 12 પ્રશ્ન છે એ હું વાંચી જાઉં છું. પહેલો પ્રશ્ન છે, કપડા શેમાંથી બનાવવામાં આવે છે? વનસ્પતિ કે પ્રાણી રેસાઓના નામ લખો. માનવ રેસાના નામ લખો. માનવ સર્જિત કે સંશ્લેષિત રેસા એટલે શું? સંશ્લેષિત રેસાઓ શું છે? પોલિમર કઈ ભાષાનો શબ્દ છે, તેનો અર્થ શું થાય છે? પોલિમર એટલે શું? સેલ્યુલોઝ એ શું છે? રેશમની શોધ કયા દેશે કરી હતી? રેયોન કૃત્રિમ રેસા કે રેયોન કોને કહે છે? રેશમ કરતા સસ્તા રેસાઓ કયા છે અને રેયોનના રેસામાંથી શું બનાવવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણા પાઠની. પાઠ્યપુસ્તક લઈને શરૂઆતમાં તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર બોલું છું. પાઠ્યપુસ્તકમાં પાના નંબર છે 32 પર સંશ્લેષિત અથવા તો કૃત્રિમ રેસા અને પ્લાસ્ટિક, સિન્થેટિક ફાઇબર્સ એન્ડ પ્લાસ્ટિક્સ વિશેની વાત અહીં આપણે સમજીશું. ચલો, તમારી જરૂરિયાતના સાધનમાં પેન્સિલ, અંડરલાઈન માટે રફ નોટ, બોલ પેન વગેરે જેની તમારી જરૂર પડશે એ સાધનો સાથે બેસી જાઓ. તમને સમજૂતી દરમિયાન જે પ્રશ્નના જવાબ મળી જાય તેની નીચે અંડરલાઈન કરવાનું ભૂલશો નહીં, જેથી તમે હોમવર્ક ખૂબ સારી રીતે કરી શકો. ઓકે, આપણે જે કપડાં પહેરીએ છીએ તે કપડામાંથી બનેલા તે કાપડમાંથી બનેલા હોય છે. ઓકે, તમારો પહેલો પ્રશ્ન છે કે કપડાં શેમાંથી બનાવવામાં આવે છે? તમારો જવાબ આવશે કાપડમાંથી. કુદરતી કે કૃત્રિમ સ્ત્રોતમાંથી કાપડ બનાવવામાં આવે છે. તો કે બે રીતે કાપડ બને છે, તો કુદરતી રીતે પણ બને છે અને કૃત્રિમ રીતે પણ બને છે. શું તમે થોડા કુદરતી રેસાઓના નામ આપી શકશો? ઘરનો પ્રશ્ન, ઘણી બધી વસ્તુઓ બનાવવામાં કાપડનો ઉપયોગ થાય છે. તો ચાલો કેટલીક એવી સામાન્ય વસ્તુઓ થોડી યાદી તૈયાર કરીએ કે જે કાપડમાંથી બનાવેલી હોય. હવે આ યાદીમાંથી કુદરતી રેસાઓમાંથી બનેલી વસ્તુઓ તથા કૃત્રિમ રેસામાંથી બનેલી વસ્તુઓને અલગ કરવાની છે. આ યાદીને આપણે કોષ્ટકમાં લખીશું. તો ચાલો, તમારું કોષ્ટક પૂર્ણ કરવા માટેનું હોમવર્ક છે કે કોષ્ટક 3.1 માં વસ્તુનું નામ અને રેસાનો પ્રકાર એ કુદરતી છે કે કૃત્રિમ એ પણ લખવાનું છે. દાખલા તરીકે થેલી છે, તો થેલી છે કાપડની પણ બને છે અને થેલી એ પ્લાસ્ટિકની પણ બનાવવામાં આવે છે.
હવે વિચારો કે શા માટે કેટલાક રેસાઓને તમે કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખ્યા. ચલો, તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો કે કપાસ, ઊન, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. ચલો, બીજો પ્રશ્ન છે કે વનસ્પતિ કે પ્રાણી રેસાઓના નામ લખો. તો તમારો જવાબ આવશે કપાસ, ઊન, રેશમ આ બધા વનસ્પતિ કે પ્રાણી રેસા છે. જ્યારે બીજી બાજુ જોઈએ તો સંશ્લેષિત રેસાઓ માનવ દ્વારા બનાવવામાં આવે છે. ચલો, સંશ્લેષિત રેસાઓ માનવ નિર્મિત રેસાનું નામ શું છે? પ્રશ્ન ત્રીજો, જવાબ આવશે સંશ્લેષિત રેસાઓ. અને એટલા જ માટે તેને સંશ્લેષિત એટલે કે સિન્થેટિક કે માનવ સર્જિત મેન-મેડ રેસા તરીકે ઓળખવામાં આવે છે. તો ચોથો પ્રશ્ન છે માનવ સર્જિત અથવા તો સંશ્લેષિત રેસા એટલે શું? તો કે માનવ દ્વારા બનાવવામાં આવતા રેસાને સંશ્લેષિત અથવા માનવ સર્જિત રેસા તરીકે ઓળખવામાં આવે છે. સંશ્લેષિત રેસાઓ what are synthetic fibers? તમને દોરામાં પરોવાયેલી માળાના મણકાનો એક સમાન ઢાંચો યાદ છે ને? અથવા તો કાગળના લગાવેલી યુપિનને તમે આકૃતિમાં બતાવ્યા છે. આ યુપિન તમે જોઈ શકો છો, કાગળમાં લગાડવા માટેની યુપિન. તો તેના વિશેની વાત કરીએ છીએ. સંશ્લેષિત રેસાઓ પણ નાના નાના એકમોને જોડીને બનાવેલી એક સાંકળ જ છે. તો અહીંયા કીધું કે પ્રશ્ન 5 છે સંશ્લેષિત રેસાઓ એ શું છે? તો સંશ્લેષિત રેસાઓ એ નાના નાના એકમોને જોડીને બનાવેલી એક સાંકળ છે. આગળ જોઈએ, આવા ઘણા નાના એકમો જોડાઈને પોલિમર નામનો એક વિશાળ એકમ બને છે. બરાબર છે? તો અહીંયા પ્રશ્ન 6 પાસે પહોંચવાયો છે કે પ્રશ્ન 6 છે કે પોલિમર કઈ ભાષાનો શબ્દ છે, તેનો અર્થ શું થાય? તો હવે એ જોઈશું. પોલિમર શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દ પોલી એટલે ઘણા અને મર એટલે ભાગ. ઓકે, તો અહીંયા પૂછે પોલિમર કઈ ભાષાનો શબ્દ છે? જવાબ આવશે ગ્રીક ભાષાનો શબ્દ છે. પછી છે તેનો અર્થ શું થાય? તો પોલીનો અર્થ થાય છે ઘણા અને મરનો અર્થ થાય છે ભાગ. કે ઘણા બધા ભાગ જોડાઈને બનતી રચના થાય. આમ પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમમાંથી બનેલો હોય છે. તો પ્રશ્ન 7 છે પોલિમર એટલે શું? તો કે ઘણા બધા ભાગનું પુનરાવર્તિત પામીને બનેલો ભાગ એટલે પોલિમર. અથવા તો આપણે કીધું કે એક વિશાળ એકમનો સમૂહ છે કે જે ઘણા બધી નાના નાના એકમોને જોડાય બનતો ભાગ એટલે પોલિમર કહેવાય. આગળ જોઈએ સંશ્લેષિત રેસાઓના પ્રકાર. ચલો, આ મુદ્દો શીખવીશ હવે હું. ટાઇપ્સ ઓફ સિન્થેટિક ફાઇબર્સ. એ પહેલા જ જોઈ લે કે પોલિમર કુદરતમાં પણ બનતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર જ છે. બરાબર છે? સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમથી જોડાઈને બને છે. તો પ્રશ્ન 8 છે કે સેલ્યુલોઝ એ શું છે? તો તમારો જવાબ આવશે સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાઈને બનતી રચના છે. આગળ જોઈએ, ત્યાર પછી નવો પ્રશ્ન શોધવા પ્રયત્ન કરીશું. તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ચીનમાં થઈ હતી. તો અહીંયા પ્રશ્ન છે કે રેશમની શોધ કયા દેશે કરી હતી? જવાબ આવશે રેશમની શોધ ચીન દેશે કરી હતી. ત્યાર પછી આગળ જઈએ અને તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. રેશમના રેસામાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ મોંઘું હતું, પણ એનું સુંદર પોત સૌને આકર્ષતું હતું. ત્યારબાદ કૃત્રિમ રેસા બનાવવાના પ્રયત્નો શરૂ થયા. 19મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો રેશમ જેવા ગુણધર્મ ધરાવતા રેસાઓ બનાવવામાં સફળ થયા. લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રેસા બનાવવામાં આવ્યા હતા અને આ રેસાને રેયોન અથવા તો કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા કીધું 10મો ક્વેશ્ચન કે રેયોન અથવા કૃત્રિમ રેસા કોને કહે છે? તો જવાબ આવશે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી
બનાવવામાં આવતા રેસાને કૃત્રિમ રેસા અથવા રેયોન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ, જો કે રેયોન એ કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે, પરંતુ એ માનવ સર્જિત રેસા જ ગણાય છે. તે રેશમ કરતા સસ્તા છે અને તેને રેશમના રેસાની માફક વણી શકાય છે. તો 10મો પ્રશ્ન 11મો પ્રશ્ન કે રેશમ કરતા સસ્તા રેસા કયા છે? તો જવાબ આવશે રેશમ કરતા સસ્તા રેસા રેયોન છે. બરાબર છે. તેને ઘણા બધા પ્રકારના રંગોથી રંગી શકાય છે. રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદર અથવા ઊન સાથે વણીને ચટાઈ બનાવવામાં આવે છે. તો રેયોનના રેસામાંથી શું શું બનાવવામાં આવે છે? તો તમારો પ્રશ્નનો જવાબ મળશે રેયોનના રેસામાંથી ચાદર, ચટાઈ, બરાબર છે, વગેરે વણીને બનાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો આપણે ભાગ 1 ની અંદર રાખીશું. વર્ગમાં ચલાવેલા કુલ 12 પ્રશ્નોના જવાબ તમારો હોમવર્ક રહેશે, જે તમારે પાકી નોટમાં પૂર્ણ કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં વધુ અભ્યાસ સાથે આગળ વધીશું. આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે ભાગ 2 ની અંદર નાયલોન રેસા વિશેનો અભ્યાસ કરવાના છીએ. તો તૈયારી રૂપે નાયલોન વિશેની થોડી સમજૂતી વાંચી લેશો. ત્યાં સુધી બધા આવજો. બાય બાય. ઘરમાં રહો, સુરક્ષિત રહો.